સુરતના કાપોદ્રામાં મહિલા પીએસઆઈ એએસઆઈ સહિત 3 લોકો 63,000 રૂપિયાની લાંચ લેતા ઝડપાયા। ગુજરાતમાંથી સતત લાંચ લેતા અધિકારીઓ ઝડપાઈ રહ્યા છે। એવામાં ફરી સુરત શહેરમાંથી લાંચિયા પોલીસે ઝડપાયા છે। સુરત શહેરમાં કાપોદ્રા પોલીસ મથકના 2 પોલીસ અધિકારીઓ સાથે એક વ્યક્તિને 63,000ની લાંચ લેતા ઝડપ્યા છે। પૈસાની લેતી દેતી બાબતે લાંચ માંગવામાં આવી હતી। મળતી માહિતી પ્રમાણે ફરિયાદી વિરુદ્ધ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં પૈસાની લેતી દેતી બાબતે અરજી થયેલી હતી, જે અરજીની તપાસ આ પોલીસ અધિકારીઓ કરી રહ્યા હતા। જે અરજીની તપાસમાં ફરિયાદીને બાકી નીકળતા રૂપિયા આપી દેવા સારું ફરિયાદીને વારંવાર દબાણ કરતા હતા અને જે બાકીના રૂપિયા અપાવવાના હતા તેમાંથી ઓછું કરાવીને બાકી નીકળતા રૂપિયા પૈકી ઉપરના રૂપિયા 63,000 આરોપી અધિકારીએ પોતાને આપી દેવા જણાવી ગેરકાયદેસર રીતે લાંચની માંગ કરી હતી। ફરિયાદીએ એસીબીને જાણ કરી તો એસીબીએ ટ્રેપ ગોઠવીને ત્રણેયને ઝડપ્યા। ફરિયાદી લાંચના નાણાં આપવા માંગતા ન હોવાથી ફરિયાદે વડોદરા એસીબીમાં સંપર્ક કરી ફરિયાદ કરી હતી, જેના આધારે એસીબીએ છટકો ગોઠવીને 3 આરોપીને હીરાબાગ પોલીસ ચોકીમાંથી ઝડપી પાડ્યા છે। ઝડપાયેલ આરોપીમાં પીએસઆઈ મધુબેન અમીભાઈ રબારી, એએસઆઈ નવનીત કુમાર હમીરભાઈ જેઠવા, જે બંને કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવે છે। તેમની સાથે માનસિંહ રામભાઈ સિસોદિયા નામક એક ખાનગી વ્યક્તિ પણ ઝડપાયો છે। તમે જોઈ રહ્યા છો ગુજરાત સમ્રાટ ન્યૂઝ ચેનલ, ચીફ એડિટર ભાવેશ પાટીલની સાથે।